સુરતમાં સોસાયટીના વોચમેને જ કરી લાખોની ઘરફોડ ચોરી। રોયલ પાર્ક સોસાયટીમાં વોચમેન તરીકે કામ કરતા સિક્યુરિટી ગાર્ડે અન્ય સાગરીત સાથે મળી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળીને રૂપિયા 23.95 લાખની ચોરી કરી। છેલ્લા 1 વર્ષથી વોચમેનની નોકરી છોડી દીધેલ મુખ્ય આરોપી કમાનસિંહ અને રમેશ ચોટે ઢોલીની ધરપકડ કરી। બંને આરોપીઓ પાસેથી 76,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે। સુરતમાં સોસાયટીના વોચમેને જ કરી લાખોની ઘરફોડ ચોરી। રોયલ પાર્ક સોસાયટીમાં વોચમેન તરીકે કામ કરતા સિક્યુરિટી ગાર્ડે અન્ય સાગરીત સાથે મળી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળીને રૂપિયા 23.95 લાખની ચોરી કરી। છેલ્લા 1 વર્ષથી વોચમેનની નોકરી છોડી દીધેલ મુખ્ય આરોપી કમાનસિંહ અને રમેશ ચોટે ઢોલીની ધરપકડ કરી। બંને આરોપીઓ પાસેથી 76,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે।